अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। ભારતવર્ષના ઇતિહાસની અંદર આધ્યાત્મિક પરંપરા અનેક સંતો, મહંતો, જ્ઞાનીઓ, આચાર્યો, તીર્થંકરો, યોગીઓ દ્વારા ભારતવર્ષની અંદર આ આધ્યાત્મ વિજ્ઞાન એક યા બીજી રીતે પ્રસ્થાપિત થઈ રહ્યું છે અને જ્યાં સુધી ત્યાગીઓની જે સંન્યાસીઓની, જે સાધુઓની પવિત્રતા, જ્યાં સુધી આત્માની અનુભૂતિ કરવી અને જગતની વેલ્યુ શૂન્ય કરવી, આ જ્ઞાન દર્શન રૂપે જ્યાં સુધી રહી ભારતવર્ષમાં, ત્યાં સુધી સમયે સમયે વિજ્ઞાન અને વિજ્ઞાનીઓ પોતે અનુભવ કરી કરી અને લોકોને વિજ્ઞાન શેર કરવા પડે. પણ જ્યારથી સાધુ, સંત અને સંન્યાસીઓ મંદિર, સંસ્થા, શિષ્ય અને પ્રોસેશનમાં પડી ગયા, સાધુ, સંત, સંન્યાસીઓ, ટૂંકમાં ત્યાગીઓ, ત્યારથી આધ્યાત્મ વિજ્ઞાન ખલાસ થઈ ગયું. જે લોકોનો સબ્જેક્ટ, એ લોકોનો સબ્જેક્ટ હતો અનુભૂતિ. શેની? આત્માની. શેનાથી મુક્ત થવાનું? શરીર અને શરીરના સંજોગોથી. કેમ? એ આપણે નથી, એ આપણું નથી, તો પછી એમાં ઊંડા ઉતરવાની શું જરૂર? પણ અનાદિકાળથી સાધુ, સંત, સંન્યાસીઓએ દેહનું મહત્વ સમજાયું, દેહને કર્મ ભોગવવાનું સાધને બતાવ્યું અને દેહને પુરુષાર્થ કરવાનું સાધન પણ બતાવ્યું. સો ધ મોસ્ટ ઓફ ધ પીપલ દે આર કન્ફ્યુઝ કે આફ્ટર ઓલ મન વચન કાય કર્મ ભોગવાનું સાધન છે કે પુરુષાર્થ કરવાનું સાધન છે, એ જ ના સમજાયું અને તેથી બધા કન્ફ્યુઝ થવા માંડ્યા. પણ પછી અનેક ધર્મ અને સંપ્રદાય ઉભા થવાથી દરેક ધર્મ અને સંપ્રદાયના ધર્મગુરુએ પોતે પોતાના ધર્મને સ્થાપિત કરવા માટે પોતાનો ધર્મ, એની અંદર ગુરુ, ભગવાન, મંદિર, મંત્ર, સંસ્થા, શાસ્ત્ર, રિચ્યુઅલ બધું મહાન છે એવું દરેક ધર્મ વાળા બતાવવામાં મળ્યા. અને એને કારણે આપણો ધર્મ, આપણો સંપ્રદાય કઈ રીતે આગળ વધે, શિષ્ય કઈ રીતે વધે, ડિસાઇપલ્સ કે ફોલોઅર્સ કઈ રીતે વધે, મંદિર અને સંસ્થા કઈ રીતે વધે, બસ આ સબ્જેક્ટ ઉપર ગયા. પછી વિજ્ઞાન રહ્યું, આખો ટ્રેક બદલાઈ ગયો. ટ્રેક આખો બદલાઈ ગયો આધ્યાત્મમાંથી ભૌતિક તરફ, પણ ધાર્મિક ભૌતિક. જેમ સંસાર ચલાવવા માટે મારે ભણવું પડે, એના માટે પૈસા જોઈએ. મારે જોબ કરવી હોય તો પૈસા જોઈએ. મારે ઘર ચલાવવું હોય તો પૈસા જોઈએ, મકાન લેવું હોય તો પૈસા જોઈએ, ગાડી લેવી હોય તો પૈસા જોઈએ, વ્યવહાર ચલાવવા માટે પૈસા જોઈએ. એટલે પૈસા મારા માટે સેન્ટર પોઈન્ટ છે. અને પૈસા કમાવા માટે મારે ભણવું પડે, કામે કરવું પડે, પરિવાર કરવો પડે, પરિવારને ચલાવવા માટે કમાવવું પડે અને પરિવાર સાથે બધી વસ્તુ જોઈએ. આ બધામાં સેન્ટર પોઈન્ટ પૈસા છે. કરેક્ટ? એટલે પૈસા કોઈ પણ રીતે કમાવા જ પડે. એવું તમે ત્યાગી થઈ ગયા, સંન્યાસી થઈ ગયા, સાધુ થઈ ગયા, પણ તમારા માટે સેન્ટર પણ પૈસા થઈ ગયા. કેમ? તમારે મંદિર બનાવવા છે, સંસ્થા બનાવવા છે, શિષ્યો કરવા છે, વરઘોડા કાઢવા છે, બ્રાન્ચીસ કરવી છે, તો તમારે પૈસા જોઈશે. એ બંનેનો સબ્જેક્ટ એક જ થઈ ગયો. આઈધર ત્યાગી થઈને, આઈધર ભોગી થઈને, બટ યુ કેનોટ સર્વાઈવ વિધાઉટ મની. માટે જે યોગીઓ નિરંતર આત્મા માટે જીવતા હતા, એના માટે પૈસા અને આ પૈસા, સાધન, સંપત્તિ, સંબંધ, સત્તા અથવા મંદિર, સંસ્થા, શિષ્ય, વરઘોડા સબ્જેક્ટ નતો. જેમ રામે
એક પણ મંદિર ના બનાવ્યું, કૃષ્ણએ એક પણ મંદિર ના બનાવ્યું, રામકૃષ્ણ એક પણ સંસ્થા ના બંધાઈ, એક પણ વરઘોડો ના કાઢ્યો, રામકૃષ્ણના કોઈ ફોલોઅર્સ નહીં. હું જીવતાની વાત કરું છું. અત્યારે કેટલા છે નથી પૂછતો, એમણે કરેલા. ધેટ ઇઝ માય ક્વેશ્ચન. રામ ભગવાન પોતે રામને કેટલા માને છે, કૃષ્ણને કેટલા માને છે, મહાવીરને કેટલા માને છે, એ મારો વિષય નથી. રામ અને કૃષ્ણના જીવતા એક કે શિષ્ય હતા, ના એકે મંદિર બનાવ્યા હતા, ના એકે સંસ્થા બનાવી હતી, એકે વરઘોડા કાઢ્યા હતા. બોલો, વિચાર કરો. ઇવન આ દાદા ભગવાને કેમ મંદિરો બાંધ્યા જીવતા એમને? એક શરૂ તો કરી 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 આ તો નહીં. શરૂ આ કર્યું તો ના કહેવાય. શરૂ કર્યું એટલે આમાં શું થાય કે સી હાલાકી ઉદય કર્મ જ છે, જે અત્યારે બાંધે છે તે ઉદય કર્મ છે, અને દાદાએ બાંધ્યું તે ઉદય કર્મ છે. પણ ઉદય કર્મ ની અંદર ટ્રેક ખોટી પડી જાય છે. મૂળ પુરુષ નું કેરેક્ટર એટલું પરફેક્ટ હોવું જોઈએ કે જેથી લોકો આધ્યાત્મ માર્ગ સિવાય કોઈ માર્ગને ફોલો જ ના કરવા જાય. આધ્યાત્મિક પુરુષની વાત કરું છું. ધાર્મિક પુરુષ માટે બરાબર છે આ બધા સબ્જેક્ટ હોય, પણ આધ્યાત્મિક પુરુષ જોમાં એન્ટર થઈ ગયો તો પછી એની પરંપરામાં એ જ થવાનું. સમજાય છે? એટલે આ પ્રશ્ન છે, અને તેથી વિજ્ઞાન ડાયવર્ટ થઈ ગયું. વિજ્ઞાન અનુભૂતિનો વિષય હતો. વિજ્ઞાન સાધન સંપત્તિ મંદિર સંસ્થા શિષ્યનો વિષય જ નતો. મારે અનુભૂતિ કરવાની છે અને આત્માની અનુભૂતિ કરવાની છે. બહારના કોઈ સંજોગોની મારે જરૂર નથી. જંગલોમાં જેમ લોકો આત્માની અનુભૂતિ કરે છે, એના માટે મંદિર સંસ્થા કે ક્રિયાકાંડ કે ફોલોવર્સ સબ્જેક્ટ જ નતો. અને કોઈને જ્ઞાન લેવા આવવું હોય તો મારી પાસે આવે, એની મરજી છે, પણ મારા શિષ્ય તરીકે નહીં. હું તો ગાઈડ છું. હું મારા અનુભૂતિના માર્ગે આગળ વધી રહ્યો છું. તમે મારી પાસે આવશો તો હું મારું ગાઈડન્સ આપીશ કે હું જે માર્ગે આગળ વધી રહ્યો છું તમે પણ વધી શકો છો. તો આ તમારા દાખલામાં રામકૃષ્ણ મહાવીર આવે છે કે એમને કોઈ મંદિરો નતા બનાવ્યા. એવી રીતના આપણે દાદા ભગવાનની શરૂઆત થઈ. શ્રીમદ રાજચંદ્રમાં એમને પણ શરૂઆત હતી, એમને પણ એક મંદિર નથી બનાવ્યા. મંદિરની સંસ્થા નહીં, એમને કોઈ શિષ્ય નથી. એમના ગયા પછી બને. એને ગયા પછી આમાં એમના ડાયરેક્ટ શિષ્ય નતા કે આ મારા શિષ્ય, હા, એવું પણ એમના થકી જ્ઞાન પામેલા 4-5 જણા હતા. આ પછી જીસસ ક્રાઇસ્ટ જે ચર્ચો એ તો હતા જ ને. એમને બનાયા ચર્ચ ક્રાઇસ્ટે બનાયા છે કે શું કહેવાય કે પૈગંબરે મસ્જિદ બનાવી છે. એનો મને ઇતિહાસ ખબર નથી ખબર તો હું કહી દઉં બોલી શકું. બનાવી છે એ પણ ખબર નથી બનાવી એ ખબર નથી. એટલે જીસસ ક્રાઇસ્ટ બાઇબલમાં જીસસ ક્રાઇસ્ટ નથી પોતે નથી બનાયા એવું એમાં બાઇબલમાં લખે છે. આ તો હશે, હું કહું છું. પણ જીસસ ક્રાઇસ્ટ આવી રીતના તમે જેમ બેસો છો એમ બેસીને એમને જ્ઞાન પીરસ્યું છે. બ્રેડના 4 પીસ કરીને બ્રેડના કટકા કર્યા છે, પણ એમની કોઈ દિવસે સંસ્કાર એવું નથી બાંધ્યું, બાઇબલમાં નથી લખ્યું. પુરાણની મને નથી મેં તમારી ધ્યાનમાં કે મને એટલે આનું ખબર નથી. ક્રાઇસ્ટ ને બાઇબલ ને મેં વાંચેલું છે, પણ મંદિર સંબંધી એટલે કે એ લોકોની સંસ્થા સંબંધી ખ્યાલ આવે ને કે ધાર્મિક સ્થળ સંબંધી મને ખબર નથી. તો આપણે એમને કઈ રીતે આપણે જેમ આપણે રામકૃષ્ણ મહાવીરને ઓળખીએ છીએ, એ પોતે આત્મામાં રહ્યા ને એમને આખું બધું જીવન એમને કર્મોદય પ્રમાણે એમને બધું પૂરું કર્યું. તો તમારી પાસે એવું કઈ નોલેજ ખરું જીસસ ક્રાઇસ્ટનું? હમણાં જ અમારી વાત થઈ ગઈ જીસસ ક્રાઇસ્ટની, એટલે મેં તો મારે એમને જવાબ આપતા ફાવે ના. એટલે કૃષ્ણ અને જીસસ ક્રાઇસ્ટ એ લોકો ઇક્વાલિટી આવ્યા છે કહેવા માટે, ક્રાઇસ્ટ ને ક્રિસ ના. એ તો કે એવું કે છે, એટલે હું તમારી સાથે કહું તો એમને એક્સપ્લેન કરી. સમજી ગયો ના, એનો વાંધો નહીં. પણ જો એક વસ્તુ છે કે ક્રાઇસ્ટ ગ્રેટ માણસ હતા, મહાપુરુષ હતા, અને એને પોતાના જીવનમાં જે અનુભવ કર્યો એને દુનિયાને કહ્યો. હવે એને જે અનુભવ થયો હતો એ દુનિયાને નતો થયો, એ દુનિયા એક્સેપ્ટ ના કર્યું. છેલ્લે જ્યારે એના સમુદાય એને માનનારા લોકોનો વર્ગ વધ્યો ત્યારે તે સમયના લોકો ધાર્મિક કે સામાજિક જે હતા એ લોકોને એવું લાગ્યું કે આ બધા લોકો જે એમની પાસે જાય છે એમને ક્રાઇસ્ટ મિસગાઈડ કરે છે, બીકોઝ એ જે કે છે એ તો અમને અનુભવમાં નથી. ખ્યાલ આવ્યો?
તો ક્રાઇસ્ટને તો કુદરતી અનુભવ હતો, ઇઝ અ પ્યોર મેન. Yeah. સમજાય છે? અને લોકોએ એમની પવિત્રતાનો પણ અનુભવ કર્યો એમની પ્રેઝન્સમાં. પણ જે દુનિયાના લોકો જે એનાથી અપોઝમાં હતા એ લોકોને તો નેગેટિવ દેખાયું કે આ લોકો મિસગાઈડ કરે છે. એટલે તો કેથોલિક અને પ્રોટેસ્ટન્ટનો જન્મ થયો. જેને પ્રોટેસ્ટ કર્યો એ પ્રોટેસ્ટન્ટ થયા અને પછી જેને એક્સેપ્ટ કર્યું કેથોલિક. એ થયું ને. Right. બરાબર. કેથોલિક ને પ્રોટેસ્ટન્ટ નો મતલબ શું? Once the person they accepted, Right. the other they opposite. તારે તો બે ભાગ પડ્યા, બે ભાગ પડે. અમે નહીં માનનારા પેલા માનનારા. આવી રીતે. બાકી પવિત્રમાં અને એને જે અનુભવ થયો એને દુનિયાને કીધું. હવે આજે મને આધ્યાત્મ વિજ્ઞાનનો મને અનુભવ થયો છે, હું દુનિયાને કહું. પણ જે લોકોને નથી થયો એ શું કહે છે? આવું તો હોતું હશે, બધું કુદરતી રચના હોય, આપણા હાથમાં કોઈ સત્તા નથી, એવું લાગે કે ના લાગે? હા, વિરોધ. આજે ધર્મગુરુઓને પણ લાગે, કારણ કે એ લોકો ક્રિયાની વાત કરે છે. ક્રિયાની વાત કરે છે ઇટ મીન કે તમારા હાથમાં મન વચન કાયા ચલાવવાનો પાવર છે એવું પ્રૂવ કરે છે. હા. તો જ તમને ક્રિયા આપે ને, કે તમે તપ કરો, જપ કરો. જો તમારી પાસે સત્તા નથી એવું માનતો હો તો કઈ રીતે ક્રિયા આપું? એટલે મારે જ છે. એટલે એ લોકોને આ વાત ગળે ના ઉતરે. પણ અમે દુનિયામાં વર્લ્ડમાં તો કામ જ છે ને કે અહીંયા આ વ્યક્તિ છે એને ઓપોઝિટ કોઈ વ્યક્તિ સામે પાકવાનું છે ને, દરેક ધર્મમાં છે ને, રામની સામે જેમ હતું એમ. એ કુદરતી રીતે હોય, એટલે કુદરતી જ કુદરતી રીતે હોય. હંમેશા જે દુનિયા દ્વંદ્વથી ચાલે છે, જનક ચાલે છે. દ્વંદ્વ. દ્વંદ એટલે ડ્યુઆલિટી, એક અને બીજા વિપરીત હોય. બધી જ વસ્તુ, સુખ હોય તો દુઃખ હોય, હોય જ. દિવસ હોય તો રાત હોય, હમ. ઠંડી હોય તો ગરમી હોય, જન્મ હોય તો મૃત્યુ હોય. Condition. ખ્યાલ આવે? હમ. તો આ સ્ત્રી અને પુરુષ, Right. આ બધું ડ્યુઆલિટી થી જ જગત ચાલે છે. અને ડ્યુઆલિટી થી છૂટવા માટે આ જ બધી અવસ્થાને કુદરતી રીતના જોતા આવડ્યું તો તમે કુદરતની એક્ઝામમાં પાસ પાસ. થઈ તો કુદરત તમને પનિશ કરશે નહીં. તો પછી આત્મા મોક્ષે જાય. બોડી મોક્ષે ના જાય, બોડી તો કુદરતનું છે, કુદરતી. પણ આત્મા મોક્ષે જાય. કેમ કે એ આત્માની હાજરીમાં અજ્ઞાન દ્વારા તમે કર્મ બાંધો છો. શરીર કર્મ બાંધી શકતું નથી, શરીર કર્મ ભોગવી શકે છે. બાંધવાનું કામ શરીરનું નથી. જો આ શરીર કર્મ બાંધે તો પછી આ શરીર મરે કેમનું? ખ્યાલ આવ્યો? ના, એને જ ભોગવવું પડે ને. પણ શરીર કર્મ બાંધતું નથી, માટે શરીર કર્મ ભોગવતું નથી. પણ શરીર ઇન્સ્ટ્રુમેન્ટ છે. એ ઇન્સ્ટ્રુમેન્ટ કુદરત આપે છે. કોણ આપે છે? કુદરત આપે છે. જેમ તમારા કર્મો માનવી હશે, માનવતાવાદી હશે કર્મો, તો મનુષ્યનું શરીર આપશે કર્મ ભોગવવા માટે. તમારા કર્મ પાશવી હશે તો પશુઓનું શરીર આપશે. તમારા કર્મ રાક્ષસી હશે તો નરગતિનું બોડી આપશે. અને તમારા કર્મ ડિવાઇન હશે તો દેવલોકનું બોડી આપશે. પણ બોડી આપણે કેવી રીતે હોઈ શકીએ? બોડી તો કુદરત આપે છે. As per your karma, you suffer through the body. સમજાય છે? હા, સમજાય. આજે તમે પુણ્ય કર્યું તો કુદરત તમને લક્ષ્મી આપી, પણ તમે લક્ષ્મી થોડા છો. લક્ષ્મી એ પુણ્ય ભોગવવાનું સાધન છે. એમ શરીરે પણ કર્મ ભોગવવાનું સાધન છે. સાધન આપણે કેવી રીતે હોઈ શકીએ? પણ આ જ મોટી પઝલ છે ને, આપણે સાધનને આપણે માન્યું ને. જ્ઞાની અનુભવીઓ કીધું કે આ કર્મ ભોગવવાનું સાધન છે, આ લોકો કે જે પુરુષાર્થ કરવાનું સાધન છે. આખું વાત બદલી દીધી. આખી વાત બદલાઈ ગઈ. હા, right. એટલે પ્રતિષ્ઠિત આત્માનું જ્ઞાન ખુલ્લું ના થયું. આ મિસિંગ લિંક થઈ ગઈ. સાધન શબ્દ કરેક્ટ છે, પણ સાધન શેના માટે હતું? કર્મ ભોગવવા માટે. આપણને દેવલોકનું શરીર કેમ મળે છે? કર્મ ભોગવવા માટે. નરકલોકનું કેમ મળે છે? કર્મ ભોગવવા માટે. પશુઓનું કેમ મળે છે? કર્મ ભોગવવા માટે, બાંધવા માટે નહીં. એમ આ બોડી પણ કર્મ બાંધવા માટે નથી. ખ્યાલ આવ્યો? Right. પણ આ બોડીની અંદર રહેલો જે પ્રતિષ્ઠિત આત્મા છે, લાઈવ ઈગો, એ કર્મ બાંધે છે અને ભોગવે છે થ્રુ બોડી. પછી ચારમાંથી કોઈ પણ ગતિ હોઈ શકે. પ્રિન્સિપલ ના સમજાયો. તમે વિચાર કરો કે જ્યારે મેં જૈન આચાર્ય ભગવંતોને વાત કરી કે આપણું આ શરીર આપણું કઈ રીતે હોઈ શકે અને આ શરીર ઉપર આપણો કંટ્રોલ કેવી રીતે હોઈ શકે, ત્યારે એમને સીધું સ્ટેટમેન્ટ કર્યું કે મનુષ્ય એક જ એવો છે
કે જે પુરુષાર્થ કરી શકે છે. બીજી કોઈ ગતિમાં પુરુષાર્થ નથી. મેં કીધું મનુષ્ય પુરુષાર્થ કરી શકે છે, તમારો જવાબ સાચો છે, પણ પુરુષાર્થ કરનારો કોણ? મનુષ્ય યોનિમાં પુરુષાર્થ થાય છે એ વાત સાચી, પણ મનુષ્ય કરતો નથી. ભાવથી પુરુષાર્થ થાય છે, અને બુદ્ધિને કારણે ભાવ છે. બુદ્ધિ નથી તો ભાવ, અને બાકીની 3 ગતિમાં દેવલોક, નરકલોક, પશુલોકમાં બુદ્ધિ જ નથી. માત્ર કર્મ ભોગવવાના છે. એ લોકો પાસે કોઈ ચોઈસ નથી. આની પાસે ચોઈસ નથી, પણ કર્મ બાંધવાની ચોઈસ છે. ભોગવવાની ચોઈસ નથી. ના, એ તો પ્રોગ્રામ, ગયા અવતારનો પ્રોગ્રામ. જન્મ એટલે મા બાપ પણ તમારે નક્કી નહીં કરવાના, ભાઈ બહેન નક્કી નહીં કરવાના, રહેવાનું ઘર ધર્મ બધું તૈયાર મળે, કારણ કે રિઝલ્ટ એ કર્મનો પ્રોગ્રામ લઈને આવે છે. એ પણ મા બાપ મળશે, એ પ્રમાણે જીવનના સંજોગો મળશે, અને એ પ્રમાણે મૃત્યુ મળશે. એ પ્રોગ્રામમાં તમે શું કરી શકો? કઈ નહીં. અને જેવો પ્રોગ્રામ પતી જાય અને વાળી નાખવાનું. બરાબર. તમારી પાસે સ્વતંત્રતા છે ક્યાં? પણ આ વાત ન સમજાવવાથી 2500 વર્ષ 2600 વર્ષથી કેટલો ગોટાળો થઈ ગયો. જ્ઞાની પુરુષ દાદા ભગવાન કે જેમને પ્રતિષ્ઠિત આત્માની ખોજ કરી અને દુનિયા સમક્ષ ખુલ્લું પાડ્યું, નહીતર આજે પણ આનું આ જ બધું. અમે તો પ્રતિષ્ઠિત આત્માને હાઇલાઇટ કર્યો, પણ બિગિનિંગ એમને કરી. બિગિનિંગ છે દાદા ભગવાનની આપતા વાણીમાં પ્રતિષ્ઠિત આત્મા પણ છે, મિશ્ર ચેતન પણ લખેલું છે અંદર. એક જ છે. તો બંને પ્રતિષ્ઠિત આત્મા, મિશ્ર ચેતન, ભાવો અને લાઈવ ઈગો, 4 વસ્તુ એક. એક જ શબ્દ પ્રતિષ્ઠિત આત્મા કહો કે પછી પ્રતિષ્ઠિત આત્માની સામે ડિસ્ચાર્જ પછી આત્મા બોલો, હમ, ડિસ્ચાર્જ ભાવો બોલો, તો પછી એ બધું એક જ. અલગ થઈ ગયું. અલગ. એ બંને એક. ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા અને ડિસ્ચાર્જ ભાવો એક. અને અહીંયા લાઈવ ભાવો, લાઈવ પ્રતિષ્ઠિત આત્મા, મિશ્ર ચેતન અને લાઈવ ઈગો, એ 4 વસ્તુ એક જ છે. એ પુરુષાર્થ કરનાર, પેલા પરિણામ ભોગવનાર. પણ આ વસ્તુ દાદા ભગવાને તો સુંદર રીતે એક્સપ્લેન કરી, પણ એમના કેટલાક વાક્યો જે ગળી ગયા ને, ગળી ગયા. શું થઈ ગયા? ગળી ગઈ. સમજવાનું નહીં, ગળી ગયા. એક્સેપ્ટ જ કરી લેવાનું. હા, એટલે ખરેખર તો આધ્યાત્મનો માર્ગ છે ને, કર વિચાર તો પામશે. એમ જગ્યાએ વિચાર ના કર્યો, એમને કીધું એ બ્રહ્મ વાક્ય. હવે એમને કીધું એક પરિસ્થિતિને આધીન કીધું. શું કીધું? પરિસ્થિતિના આધીન. હવે તમે વિચાર કરો કે માણસ કે જ્ઞાનીઓને કેવું પરિસ્થિતિ ઉભી થાય છે. એક વાર સ્ટેટમેન્ટ ભૂલી જાય ને, પછી વિડ્રો કરવું મુશ્કેલ છે એ લોકોને. બહુ મુશ્કેલી પડે, બહુ મુશ્કેલી પડે. પણ છેલ્લે બોલ્યા ઘણી બધી વસ્તુ, પણ છેલ્લી વાત તો લોકો સમજી શક્યા નહીં ને, કારણ કે બિગિનિંગ જે વાત કરી હતી એ લોકોને પકડાઈ ગઈ. છેલ્લી વાત ના પકડાય, કારણ કે ગાઢ પેલું થઈ ગયું હતું. 1962-63 થી એમની વાણી બહાર નીકળવા માંડી, એ જ ગાઢ થઈ ગઈ. 87 માં તો છેલ્લા વર્ષમાં નીકળી, પણ ત્યાં સુધી પેલું પાકું થઈ ગયું. હવે શું કરવું? એટલે જ્ઞાની પુરુષ દાદા ભગવાને 87 માં ભાગાકાર જ કર્યા છે. ખ્યાલ આવ્યો? એમને જે વાત કરી હતી ને એના જ ભાગાકાર કર્યા છે. કેમ? તો કે છે આપણે તો આ વિધિ, આજ્ઞા આ બધું હોય જ નહીં કે છે. આપણે તો જોવાનું જાણવાનું હોય. સામાયિક પ્રતિક્રમણ હોય નહીં. સાયન્ટિસ્ટ તો આમાં હાથ જ ના ગાલે. આ બધું 87 નો બોલ્યા. અને પેલા એવું કીધું કે આલોચના પ્રતિક્રમણ પ્રત્યે ખનિજમાં આવીનો માર્ગ છે, એના વગર મુક્તિ જ નથી. હવે શું થાય? પેલું પકડાઈ ગયું. અને 87 માં ભાગાકાર કર્યા. પણ એમને અંદર જેમ જેમ જાગૃતિ વધતી ગઈ, જાગૃતિ નહીં, એમને જાગૃતિ તો જ્ઞાન તો એમનામાં હતું જ. 1958 થી હતું. જ્ઞાન ખુલ્લું થઈ ગયું. જ્ઞાન કહેવાના સંજોગો નતા. સામે લાયકાત જોઈએ ને, કોને કેવું? 87 પહેલા શરૂઆતમાં આખી આવી જ્ઞાન વિધિ કરાવતા નતા દાદા. ખાલી 87 પહેલા નહીં, 4 જ વાક્ય બોલી છે તમને. જ્ઞાન વિધિ કરાવતા હતા. 87 તો છેલ્લું વર્ષ એનું. ના, પણ સૌથી પહેલા શરૂઆતમાં સૌથી પહેલા નતા કરાવતા. 62 માં છેક સુધી એમને જ્ઞાન વિધિ કરી, પણ જ્યારે જ્ઞાન વિધિ આપવાની શરૂઆત કરી ને ત્યારે નતા બોલાવતા. ખાલી 5 વખત બોલાવતા હતા. બોલો મન વચન કાયાથી તદ્દન જોઈને શુદ્ધાત્મા, આટલું બોલાવતા. બસ જ્ઞાન વિધિ.
આજ્ઞા નહીં, સત્સાધન નહીં, કઈ જ નહીં, અને બાકી બધું વ્યવસ્થિત. પણ એ વ્યવસ્થિત શક્તિ એ શરૂઆતમાં ન સમજાય.